નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો કે 22/2/2025ના રોજ જે આપણી એનએમએમએસની પરીક્ષા લેવાની હતી તેની અંદર આપણે મિત્રો કેટેગરી એ એનું પેપર આપણે સોલ્વ કર્યું હતું, જે તમને પ્રોવિઝનલ આન્સર કે આપણે આપી હતી અમારા મુજબ ક્યાં ક્યાં જવાબ આવે, બરાબર, જે તમે બધાએ ચેક પણ કરેલું, સારા બધા તમે બધાએ વ્યુઅર આપણે હતા કે ભાઈ ઘણા બધા વ્યક્તિઓએ આપણે વિડીયો જોયો છે, તો એ અનુસંધાને અત્યારે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે મિત્રો। તો તેની અંદર તમારે કયા કયા પ્રશ્નોમાં સુધારો છે અને કયા કયા પ્રશ્નોમાં તમને ગ્રેસ આપવામાં આવ્યો છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે। તો ખાસ તમારું પેપર જે છે અમુક પ્રશ્નો જે છે એમાં ચેન્જિંગ છે, તો જે આપણે ફટાફટ આપણે મિત્રો જોવાના છે। ત્યાર પછી આપણે આને અનુરૂપ તમારે કેટલા માર્ક થાય છે એ તમારે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખવાની છે, જેના આધારે દરેક જિલ્લા વાઇઝ કેટલી કેટલી સીટો ફાળવેલી હોય અને કેટલા સુધી મેરિટ અટકશે એનો આપણે અંદાજિત આપણે એક સરસ મજાનો વિડીયો બનાવવાનો છે। તો તમે બધા કોમેન્ટમાં લખજો કે ભાઈ એનએમએમએસના પેપરની અંદર તમારે કેટલા માર્ક આવશે। હવે ફાઇનલ આન્સર કે આવી ગઈ છે, આની અંદર મિત્રો કોઈ સુધારો થવાનો નથી, બરાબર। તો આપણે ચર્ચા કરીએ મિત્રો, એમાં પણ કેટેગરી એનું પેપર આપણે મિત્રો સોલ્યુશનમાં મૂક્યું હતું, તો આપણે કેટેગરી એમાં જ આપણે ચર્ચા કરશું, એટલે તમારે પણ કેટેગરી એના આધારે તમારે જોવાનું છે। તો હવે આપણે સૌપ્રથમ ચર્ચા કરીએ મિત્રો, તો જે આપણા પ્રશ્ન નંબર બીજો હતો, બરાબર, તો પ્રશ્ન નંબર બીજાની અંદર મિત્રો આમાંથી કોઈ પણ જવાબ આવતો નથી જેમાં તમને ગ્રેસ આપવામાં આવે છે, જેમાં આપણે મિત્રો ઓપ્શન સી ટીક માર્ક કરાવ્યો હતો એ ચેન્જિંગ કરી અને ટૂંકમાં જેને જે ટીક માર્ક કર્યો એને ટૂંકમાં 1 માર્ક રોકડો મળી જશે। ત્યારબાદ આપણે ચર્ચા કરીએ મિત્રો કે પ્રશ્ન નંબર 4 જે છે, પ્રશ્ન નંબર 4ની અંદર મિત્રો આપણે સી જવાબ ટીક માર્ક કરાવ્યો હતો, બરાબર। તો હવે એની અંદર જવાબ આવે છે મિત્રો, બે જવાબ આપ્યા છે, એ અને ડી, એટલે કે રેન્ડમ અને અનિયમિત। તો આ બેમાંથી જે લોકોએ ટીક માર્ક કર્યું છે એ બંનેનું સાચું પડશે, એ ટીક માર્ક કર્યો તો સાચું પડશે અને ડી ટીક માર્ક કર્યો હોય તો પણ સાચું પડશે, એટલે આ ચોથા પ્રશ્નમાં ખાસ સુધારો જોઈ લેવો। ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો 7 નંબરનો પ્રશ્ન જે છે, તો 7 નંબરના પ્રશ્નની અંદર આપણે મિત્રો સી જવાબ ટીક માર્ક કરાવ્યો હતો, બરાબર। તો સી જવાબ એમાં આવતો નથી, એની અંદર જવાબ આવશે મિત્રો બી જવાબ આવે છે કે દરેક ખૂણો 60 ડિગ્રી છે, એટલે યાદ રાખજો 7મા પ્રશ્નમાં બી જવાબ ફાઇનલ આન્સર કે આવી ગઈ એ મુજબ જ છે મિત્રો। ત્યાર પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ તો 9 નંબરનો પ્રશ્ન, બરાબર, કે ભાઈ ષટકોણમાં કર્ણની સંખ્યાઓ કેટલી હોય છે, તો 9 નંબરના પ્રશ્નની અંદર મિત્રો તમને ગ્રેસ આપવામાં આવે છે, આની અંદરથી એક પણ જવાબ આવતો નથી, એટલે તમને ગમે તે ટીક માર્ક કર્યું છે તમને 1 માર્ક મળી જશે। ત્યારબાદ આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 10 નંબરનો પ્રશ્ન, બરાબર। તો એની અંદર જે છે જવાબ ડી આવશે। શું જવાબ આવશે? ડી, કે ભાઈ પુસ્તક તો વાંચન, ચમચી તો શું આવશે મિત્રો? ખાવું, બરાબર, એટલે આની અંદર ડી જવાબ આવશે। આપણે સી જવાબ ટીક માર્ક કરાવ્યો હતો તો આ સુધારો કરી નાખજો, ડી જવાબ આવશે। ત્યાર પછી તમારે કોમેન્ટ કરવાની છે કે કેટલા માર્ક થાય છે। એના પછી આપણે ચર્ચા કરીએ મિત્રો તો 13 નંબરનો પ્રશ્ન જે છે, તો 13 નંબરના પ્રશ્નની અંદર આપણે ડી જવાબ ટીક માર્ક કરાવ્યો હતો, પણ એની અંદર જવાબ આવશે ઓપ્શન એ કે કેટલાક ગુલાબ ઝડપથી ઝાંખા પડી જાય છે, એટલે 13માં તમારે એ જવાબ ટીક માર્ક કરવાનો છે। ત્યાર પછી આપણે વચ્ચે તમને મિત્રો તમને ખબર છે કે આપણે જેમાં ગ્રેસ આપણે પણ આપ્યો હતો આન્સર કીમાં, એમાં ગ્રેસ ઓલરેડી રહેશે જ તે, બરાબર। ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રશ્નમાં આપણે ચર્ચા કરીએ તો તમારે 57 નંબરના પ્રશ્નમાં આપણે જવાનું છે, બરાબર। ત્યાં સુધીના જે પણ આપણે ટીક માર્ક કરાવ્યા છે મિત્રો એ બધા પ્રશ્નો સાચા છે, બરાબર, એમાં એ જ જવાબ આવશે, જવાબમાં કોઈ ચેન્જિંગ થશે નહીં, બરાબર। એટલે આપણે જોઈએ તો મોસ્ટ ઓફલી આપણે મિત્રો પ્રશ્નોમાં 4 થી 5 પ્રશ્નોમાં જ આપણે ફેરફાર છે, વધારે કોઈ ફેરફાર નથી। તો 57 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર આપણે ડી જવાબ ટીક માર્ક કરાવ્યો હતો, પણ આની અંદર મિત્રો એક પણ જવાબ આવતો નથી, તમને ગ્રેસ આપવામાં આવશે, ફાઇનલ આન્સર કે મુજબ 1 માર્ક તમને રોકડો મળી જશે। ત્યારબાદ આપણે નેક્સ્ટ ચર્ચા કરીએ આ 57 નંબરનો પ્રશ્ન, એના પછી આપણે ચર્ચા કરીએ મિત્રો તો 70 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર આપણે તમને જવાબ એ ટીક માર્ક કરાવ્યો હતો, બરાબર। તો 70 નંબરના પ્રશ્નની અંદર પણ કોઈ જવાબ આવતો નથી, એમાં પણ તમને મિત્રો ગ્રેસ આપવામાં આવશે, 1 માર્ક તમને રોકડો મળી જશે। ત્યાર પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ મિત્રો તો 74 નંબરનો પ્રશ્ન જે છે, બરાબર, જેની અંદર આપણે જવાબ ડી ટીક માર્ક કરાવ્યો હતો સુરત। તો આ 74 નંબરના પ્રશ્નની અંદર બે જવાબ આવશે, સી અને ડી બંને, એટલે કે રાજકોટ અને સુરત બેમાંથી જે ટીક માર્ક કર્યું છે એ બંને જવાબ મિત્રો તમારા સાચા છે, બરાબર। એટલે 74ના પ્રશ્નમાં સી અને ડી બંને આવશે, ડી તો આપણો હતો જ, પણ સી પણ જવાબ જેને ટીક માર્ક કર્યો છે એને રોકડીયો માર્ક મળી જશે। એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો કે 88 નંબરનો પ્રશ્ન, તો 88 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર, બરાબર, આપણે જવાબ એ ટીક માર્ક કરાવ્યો હતો, પણ એની અંદર જવાબ આવશે મિત્રો બી જવાબ આવશે, બરાબર।
ખાસ જોઈ લેજો. આપણે એ ટીક માર્ક કરાવ્યો હતો પણ જવાબ એની અંદર મિત્રો બી આવે છે, બરોબર. એટલે આ એક સુધારો હતો, તે ખાસ જોઈ લેવો. એના પછી નેક્સ્ટ તો આપણે જોઈએ તો 103 નંબરનો પ્રશ્ન જે છે એમાં આપણે જવાનું છે. તો 103 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર આપણે જવાબ ડી ટીક માર્ક કરાવ્યો હતો કે ભાઈ 9/4 મીટર, પણ આની અંદર જવાબ જે છે મિત્રો સી પણ આવશે, બરોબર. કારણ કે 2, 4, 8 ને 1/4, બરોબર, એટલે 9 થઈ જાય છે. એટલે સેમ ટુ સેમ એનો છે. એટલે સી અને ડી બંને જવાબ સાચા છે. જે મિત્રોએ ડી કર્યો કે સી કર્યો, બંનેનો જવાબ સાચો રહેશે. ત્યાર પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ તો 115 નંબરના પ્રશ્નમાં સુધારો છે. તો 115 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર આપણે જવાબ ડી ટીક માર્ક કરાવ્યો હતો કે ભાઈ સમય સંખ્યાઓ જે છે એના આધારે. પણ આની અંદર પણ મિત્રો સી અને ડી જેને બેમાંથી એક ટીક માર્ક કર્યું છે તે બંનેનો જવાબ સાચો રહેશે. એટલે આમાં સી અને ડી બંને જવાબ સાચા છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો 129 નંબરનો પ્રશ્ન જે છે એમાં સુધારો છે. તો 129 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર આપણે મિત્રો સી જવાબ ટીક માર્ક કરાવ્યો હતો, લાકડું. પણ એમાં જવાબ આવશે મિત્રો એ, પેટ્રોલ. અવલંબ બિંદુ સૌથી ઊંચું હોય છે તો એમાં પેટ્રોલ જવાબ આવશે. એ જવાબ તમારે ટીક માર્ક કરવાનો છે ફાઇનલ આન્સર કી મુજબ. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ. હવે આમાં કોઈ ચેન્જિંગ નહીં થાય મિત્રો. જે ફાઇનલ આન્સર કી આવી ગઈ એમાં કોઈ સુધારો થઈ શકશે નહીં. એના આધારે જ તમારું મેરિટ ગણાય છે, એના આધારે જ તમારા માર્ક ગણાય છે. 150 નંબરનો પ્રશ્ન જે છે જેની અંદર આપણે મિત્રો બી ઓપ્શન જવાબ ટીક માર્ક કરાવ્યો હતો, પણ તમારે જવાબ એમાં આવશે એ, કંપન, બરોબર. એટલે આ તમારે સુધારો કરવાનો છે ખાસ. અને આ 150 નંબરનો પ્રશ્ન એની અંદર મિત્રો એ જવાબ આવે છે, બરોબર. ત્યાર પછી આપણે વાત કરીએ તો હવે કોઈ મિત્રો આ પેપરની અંદર બીજો કોઈ સુધારો નથી. આપણે જે પ્રશ્નો ટીક માર્ક કરાવ્યા હતા એના એ જ પ્રશ્નો સાચા છે. જે સુધારો હતો એ મેં તમને કહી દીધો છે, બરોબર. હવે બીજો કોઈ સુધારો આમાં છે નહીં. તેમ છતાં ફરીથી તમારે ટેલી કરવું હોય તો પ્રશ્ન નંબર 2 જે છે એની અંદર ગ્રેસ આપવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 4 જે છે એની અંદર એ અને ડી બંને જવાબ સાચા છે. પ્રશ્ન નંબર 7 છે એની અંદર બી જવાબ આવે છે. પ્રશ્ન નંબર 9 એ ગ્રેસ. પછી પ્રશ્ન નંબર 10 એમાં ડી જવાબ આવે. પ્રશ્ન નંબર 13 એમાં એ જવાબ આવે, બરોબર. આ બધા તમને સુધારા કરાવ્યા એ જ વાત કરું. 57 નંબરમાં ગ્રેસ આપવામાં આવે છે. 70 નંબરમાં ગ્રેસ આપવામાં આવે છે. 74 નંબરમાં સી અને ડી જવાબ આવે છે. 88 નંબરમાં બી ફોર બોલ એટલે બી જવાબ આવે છે. પછી 103માં સી અને ડી બંને. 115માં સી અને ડી બંને. 129માં એ જવાબ આવે છે અને 150માં એ જવાબ આવે છે. એટલા જ સુધારા હતા, બીજો કોઈ પણ સુધારો આવ્યો નથી. એટલે આમ તમે ગણતરી કરવા જાઓ તો આપણે તમને ખબર હોય તો ગ્રુપની અંદર મિત્રો કે કયા કયા પ્રશ્ન ખોટા છે તેને આપણે પીડીએફ ફાઇલ આપણે મૂકીથી ગ્રુપની અંદર, જેથી કરીને તમે મેલ કરી શકો. જેના આધારે આવા પ્રશ્નોની અંદર મિત્રો સુધારો આવી શકે અને તમને લાભ મળી શકે. તે માટે આપણે મિત્રો તમને ખબર છે કે ગ્રુપની અંદર આપણે પીડીએફ ફાઇલ સાથે કે ભાઈ તમારા ઉપર ગાંધીનગર જે છે લેવલે ટૂંકમાં એની વેબસાઇટ આપેલી હતી, મેલ કરવાનો હતો. જેના આધારે પ્રશ્નમાં એ લોકો સોલ્યુશન સાથે જોઈ અને સુધારો કરી અને ફાઇનલ આન્સર કી મૂકે. તો આ ફાઇનલ આન્સર કી આવી ગઈ છે જેની અંદર મિત્રો એટલા સુધારા છે. બાકી આપણે જે પ્રશ્ન કીધા છે એ મુજબ જ જવાબ તમારા સાચા છે. એટલે પેપર સેટ એ ખાસ ધ્યાન આપવાનું. કેટેગરી એની અંદર આપણે પેપર સોલ્યુશન કરાવ્યું હતું અને એની અંદર જ આપણે મિત્રો તમને સુધારા વધારા કરાવ્યા છે. તમારે જે બીજા કોઈને બી સી ડી ઈ હોય તો એમાં તમારે અલગ અલગ રીતે પ્રશ્ન જોઈ અને સુધારો કરી અને પછી તમારે કેટલા માર્ક થાય છે કુલ એ તમારે કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરવાની છે કે ભાઈ એટલા માર્ક થાય છે. જિલ્લા વાઇઝ જિલ્લો લખો કે ભાઈ આ જિલ્લો અને એટલા માર્ક, એટલે ખબર પડે કે જિલ્લા વાઇઝ જે છે અંદાજિત મેરિટ કેટલે અટકશે. આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો સંપૂર્ણ રીતે સમજાઈ ગયો છે. તો આના પછીના આપણે નેક્સ્ટ મેરિટ કેટલા અટકશે એ વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.